હેલો એવરીવન, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીંગણનું ભરથું. લંચ કે ડિનરમાં બાજરી કે જુવારના રોટલા સાથે તમે તેને ખાઈ શકો છો. આ સિઝનમાં એટલે કે શિયાળાની સિઝનમાં ભરથું ખાવાની મજા જ અલગ હોય છે. એકદમ સરળ છે બનાવવાનું. તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ. માર્કેટમાં રીંગણ ઘણા ટાઈપના મળે છે. હું અહીં આ ટાઈપનું લાંબુ અને કાળા રંગનું રીંગણ વાપરું છું. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બીજા બધી વેરાયટીઓ કરતાં. રીંગણને સારી રીતે ધોઈને આપણે પાછળના દાંડા આવી રીતે કાઢી લેવાના છે અને રીંગણને આવી રીતે વચ્ચેથી આપણે ચીરો મારી લેવાનો છે અને ચેક કરવાનું છે રીંગણ ખરાબ તો નથી ને. અને આવો જ ચીરો આપણે બીજી બાજુ પણ મારી લઈશું. ટોચના ભાગે પણ નાનો કાપ મારી લેવાનો છે અને બાકી રહેલા ભાગમાં રેન્ડમલી નાના નાના કાપ મારી લેવા, જેથી રીંગણ શેકતી વખતે ફાટી ન જાય અને ઇઝીલી શેકાઈ જાય અંદરથી. રીંગણના ઉપરના લેયર પર આપણે તેલ લગાવીને આખુંમાં સારી રીતે એને સ્પ્રેડ કરી લેવાનું છે. હવે ગેસ પર આવી રીતનું નેટવાળી આપણે જાળી લઈ લેવાની છે અને તેની ઉપર રીંગણને મૂકી દેવાનું છે અને શેકવાનું છે. તમારી ઘરે જાળી ના હોય તો તમે ડાયરેક્ટ પર ગેસ પર મૂકી શકો છો. તેની સાથે જ આપણે બાજુમાં ટામેટાને પણ મૂકી દેવાના છે શેકવા માટે, જેથી રીંગણની સાથે સાથે ટામેટા પણ શેકાઈ જાય અને આપણો ટાઈમ પણ બચી જાય અને બંને વસ્તુ સાથે શેકાઈ પણ જાય. અને ટામેટાને આપણે વચ્ચે વચ્ચે ફેરવતા જવાનું છે, જેથી બધી બાજુથી રીંગણ અને ટામેટા સારી રીતે શેકાઈ જાય. રીંગણને થોડો ટાઈમ લાગશે શેકાવા માટે, એટલે બધી બાજુથી સારી રીતે આપણે તેને શેકી લેવાનો છે. ટમેટા શેકાઈ જાય એટલે આપણે તેને ઉતારી લેવાની છે નેટ પરથી. ટોચના ભાગે આપણે શેકવા માટે હાથથી આવી રીતે પકડી રાખવાનું છે, જેનાથી ટોચનો ભાગ સારી રીતે શેકાઈ જાય. રીંગણ થોડું સોફ્ટ થઈ જાય અને પાણી પડતું હોય તેવું આપણને ફીલ થાય એટલે સમજવું કે આપણું રીંગણ શેકાઈ ગયું છે. એટલે રીંગણને નીચે ઉતારી લેવાનું છે. ટામેટા અને રીંગણને પ્લેટમાં લઈને ડુબાડી લેવાનું છે. ટામેટાની છાલને આપણે કાઢી નાખવાની છે અને રીંગણની છાલને પણ કાઢી નાખવાની છે. પછી રીંગણને ચપ્પુની મદદથી આવી રીતે આપણે કટ કરતા જવાનું છે અને સારી રીતે તેને મેશ કરી લેવાનું છે. ટામેટાને પણ આપણે સેમ રીતે મેશ કરી લેવાનું છે. મેં છેલ્લે મેશરથી મેશ કર્યું હતું, તેનાથી એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. જો તમારે મેશર ના યુઝ કરવું હોય તો તમે ડાયરેક્ટ ચપ્પુની મદદથી પણ તેને સારી રીતે મેશ કરી શકો છો. હવે ગેસ પર એક પેન મૂકી દેવાનું છે. તેની અંદર 3 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું નાખી દેવાનું છે. જીરું શેકાય એટલે એક લાલ આખું મરચું તોડીને એડ કરશું. ચપટી હિંગ નાખીશું. 4 મીડિયમ સાઇઝના અનિયનને સમારીને એડ કરવાના છે. સારી રીતે આપણે તેને સ્ટર કરી લઈશું. થોડો કલર ચેન્જ થઈ જાય પછી અડધી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે. અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે. અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચાંની ભૂકી, અડધી ચમચી થોડું ઓછું જીરા પાવડર એડ કરીશું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરીને આપણે હલાવી લેવાનું છે. આશરે 1 મિનિટ બાદ આપણે મેશ કરેલા ટામેટા એડ કરી દેવાના છે. સારી રીતે ચલાવી લઈશું અને એકાદ મિનિટ તેને ચડવી લેવાનું છે. ત્યારબાદ તેની અંદર મેશ કરેલા રીંગણ પણ એડ કરી દેવાના છે. સારી રીતે બધી વસ્તુ ભેગી થઈ જાય તેવી રીતે ચલાવી લેવાનું છે. 4 થી 5 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું. પછી અડધી ચમચીથી થોડું ઓછું ચાટ મસાલા પાવડર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દેવાનો છે. સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. એકાદ મિનિટ ચેડવીને આપણે ગેસને બંધ કરી દઈશું. છેલ્લે લીલા ધાણા નાખવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બસ તૈયાર છે આપણું રીંગણનું ભરથું. ગરમા ગરમ ભરથાને તમે સર્વ કરો. ભરથુંને તમે બાજરીનો રોટલો કે જુવારના રોટલા સાથે ખાઓ, સાથે તમે છાશ પણ લો. ખાવાની એકદમ મજા જ પડી જશે. એકદમ ઇઝી રેસીપી છે બનાવવા માટે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. લાઇક અને શેર કરજો વિડીયોને. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.